એ માટે મેં આ બે કલર લીધા છે, ગ્રીન અને વ્હાઈટ, અને 1.75 mm ક્રોશિયા હૂક લીધો છે. હવે સ્ટાર્ટ કરી દઈએ. પહેલાં ચેન બનાવીશું, એક નોટ લગાવી દઈશું અને 1 2 3 4 અને 5 ચેન લઈ લઈશું. 5 ચેન લઈ અને આ ફર્સ્ટવાળી ચેનમાં આપણે એને આ રીતે જોઈન્ટ કરી દઈશું. તો આ સર્કલ આપણું તૈયાર થઈ ગયું. હવે આ સર્કલની અંદર જ આપણે આગળ રાખડી બનાવીશું. તો 1 અને 2 ચેન લઈશું અને સર્કલમાં એસી લઈશું. 2 3 4 5 6 7 8. તો આ રીતે અહીંયા અંદર આ સર્કલમાં આપણે 16 ડીસી ભરી લઈએ. તો ફ્રેન્ડ્સ, આ રીતે આ સર્કલમાં મેં 16 એસી ભરી લીધા છે. હવે આ ફર્સ્ટવાળી જે ચેન છે એમાં એને જોઈન્ટ કરી દઈશું આપણે, એટલે 1 રાઉન્ડ કમ્પ્લીટ થઈ જશે. હવે સેકન્ડ રાઉન્ડ લઈશું. તો એ માટે 1 અને 2 ચેન લઈશું. હવે સેકન્ડ રાઉન્ડ પણ આના ઉપર જ આપણે લઈશું, આ રાઉન્ડ ઉપર જ, કેમ કે આ થોડું પતલું લાગે છે. થોડું વધારે જાડું બને એ રીતે આપણે આની ઉપરથી લઈશું. એસી ફરીથી આની ઉપર આ રીતે ખેંચી લઈશું અને આ રીતે કરીશું. તો ડબલ રાઉન્ડ લઈ લઈએ, તે ડબલ રાઉન્ડ થઈ જશે. હવે 1 2 3 4 5 6 7 8 9 10. ફ્રેન્ડ્સ, આપ જોઈ શકો છો ડબલ રાઉન્ડ બને છે. એમ આનો ભાગ થોડો હેવી થાય છે તો સરસ લાગે છે. તો ચલો આ રીતે 16 એસી લઈ લઈએ. તો ફ્રેન્ડ્સ, આ રીતે મેં આ રાઉન્ડ સેકન્ડ રાઉન્ડ પણ 1 રાઉન્ડ ઉપર જ લઈ લીધું અને આપ જોઈ શકો છો એકદમ હેવી લાગે છે અને ઉઠાવ પણ સરસ આપે છે એનું સર્કલનો. હવે આ 16 લઈ લીધા છે. જે ફર્સ્ટવાળી ચેન છે એમાં જોઈન્ટ કરી દઈશું અને આગળ રાઉન્ડ લઈશું. હવે આગળ રાઉન્ડ લેવા માટે આપણે કલર ચેન્જ કરી દઈશું. એ માટે ગ્રીન કલર મેં ચૂઝ કર્યો છે ફ્રેન્ડ્સ. તો ગ્રીન કલર લઈ લો. વન અને 2 ચેન લઈ લઈશું, આ ખેંચી લઈશું. હવે નેક્સ્ટ ચેનમાં ડીસી લઈશું. 1 2 3 4
અને 5. તો 1 ચેનમાં જ આપણે 5 ડીસી લઈ લીધા છે. હવે 2 ચેન લઈશું. 1 ચેનમાં 6 ડીસી લઈ લીધા. હવે 2 ચેન લઈ બાજુની ચેનમાંથી આ રીતે એક એસી લઈ આને ખેંચી લઈશું અને જે આ ફર્સ્ટવાળી ચેન છે એમાંથી આ વૂલનને આપણે બહાર કાઢી દઈશું. આ રીતે આ પોપકોર્ન સ્ટીચ થઈ જશે. હવે 1 અને 2 ચેન લઈ સેકન્ડ ચેનમાં બાજુની ચેનમાં આપણે હવે 1 2 3 4 5 અને 6 ડીસી આપણે આ રીતે લઈ લીધા. હવે 2 ચેન લઈ લઈશું અને નેક્સ્ટ ચેનમાંથી એક સ્ટ્રીપ સ્ટીચ લઈ બહાર કાઢી દઈશું. પછી જે અહીંયા ફર્સ્ટ ચેન છે એમાંથી આ વૂલનને આ રીતે બહાર કાઢી દઈશું. સેમ આગળની પ્રોસેસ જ કરીશું. તો આ રીતે આ પોપકોર્ન સ્ટીચ બનતી જાય છે. તો આ રીતે જ ફ્રેન્ડ્સ આપણે આગળ બનાવી દઈએ. 2 ચેન લઈ ફરીથી નેક્સ્ટ ચેનમાં આ રીતે આગળ હું બનાવી લઉં, ત્યારબાદ આપને બતાવીશ. તો ફ્રેન્ડ્સ આપ જોઈ શકો છો કેટલી બ્યુટીફુલ આ રાખડીનો બેઝ તૈયાર થઈ ગયો છે ફ્રેન્ડ્સ. હવે આપણે આની સાઈડમાં દોરી બનાવીશું અને આ વધારાના જે ધાગા છે એને કટિંગ કરી દઈશું એકબીજાથી જોઈન્ટ કરી. હવે એ પહેલાં આપણે અહીંયા જોઈન્ટ કરીને જોઈ લઈએ. બતાવી દઉં હું આપને. લાસ્ટમાં આવી ગઈ હતી. હવે જે અહીંયા ચેન છે એમાંથી જ આ રીતે બહાર કાઢી દઈશું અને વધારાના ધાગાને. તો ફ્રેન્ડ્સ હવે આ તો તૈયાર થઈ ગયું. હવે એની સાઈડમાં અહીંયા આપણે દોરી બનાવીશું. તો એ માટે આ રીતે આપ આપના મેઝરમેન્ટ પ્રમાણે લાંબી ટૂંકી કરી શકો છો ફ્રેન્ડ્સ. આ રીતે કાઢી દઈશું. હવે આ સાઈડ પણ આ રીતે લગાવી દઈએ. તો આ રીતે મેં બંને સાઈડે દોરી બાંધી લીધી છે. હવે માપી લઈશું સરખી કરી બંને સાઈડે, પછી કાપી લઈશું અને હવે અહીંયા એક નોટ લગાવી દઈશું. અહીંયા પણ બંને સાઈડે આપણે આ રીતે નોટ લગાવી દેવાની. પછી હવે અહીંયા આપણે નીચેના ભાગે ટસલ બનાવીશું. એક ફૂમતો મૂકીએ. તો એ માટે આ રીતે મેં વ્હાઈટ કલર લીધો છે અને આ રીતે લપેટી દઈશું. જેટલું મોટું ફૂમતું કરવું હોય એ આપ આપના ઈચ્છા મુજબ કરી શકો છો.
આ રીતે કરી બહાર કાઢી લઈશું. વધારાનું કટિંગ કરી લઈશું અને આ રિંગમાંથી બહાર કાઢી લઈશું. અને એક નોટ લગાવી દઈશું. પછી કટિંગ કરી અને ફૂમતાનો આકાર આપી દઈશું. તો આ રીતે આ નાનું નાનું ફૂમતું બની ગયું છે ફ્રેન્ડ્સ. હવે આને અહીંયા આપણે છેડા પર લગાવી દઈશું. આ રીતે નોટ લગાવી અને જોઈન્ટ કરી દઈએ. તો ફ્રેન્ડ્સ આ રીતે બંને સાઈડે હું જોઈન્ટ કરી લઉં. તો ફ્રેન્ડ્સ આ રીતે આ એકદમ ફિટ બેસે એવું જોઈન્ટ કરી દેવાનું. બંને સાઈડ મેં કરી દીધું છે અને આ રાખડી આપણી તૈયાર થઈ ગઈ છે ફ્રેન્ડ્સ. હવે અહીંયા આપણે થોડું વધારે ડેકોરેટ કરવા માટે મોતી ટાંકી લઈએ. તો ફ્રેન્ડ્સ અહીંયા મેં મોતી પણ ટાંકી દીધું છે. ગોલ્ડન કલરનું લીધું છે. આપના ગમતા કલર લઈ અને મોતી લગાવી શકો છો. આ રીતે આ આપણી રાખડી તૈયાર થઈ ગઈ ફ્રેન્ડ્સ. કેવી લાગી એ જરૂરથી જણાવજો. ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને બેલ આઇકન પણ દબાવી દો ફ્રેન્ડ્સ. આવા જ મારા નવા વિડીયો જોવા માટે એકવાર મારી ચેનલની મુલાકાત લો અને ચેનલ પર જઈ અને નવા પ્રોજેક્ટો આપ જોઈ શકો છો અને નવા શીખતા એ પણ શીખી શકે એવા ઇઝી પેટર્ન મેં બનાવી છે ફ્રેન્ડ્સ. અને ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન પણ દબાવી દેજો. થેન્ક્સ ફોર વોચિંગ.